નમસ્કાર મિત્રો, હું વંદન સંઘવી સક્સેસ વેલી એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું છું. બિન સચિવાલય ક્લાર્ક પેપર નંબર 22નું જે બીજો પાર્ટ છે 101થી 200 ક્વેશ્ચનનો એ આપણે આ વિડીયોમાં જોવાનો છે. તો હવે અહીંયા આપણે શરૂ કરીએ. પેપર નંબર 22 પાર્ટ નંબર 2. ઓકે, ઇંગ્લિશનો ક્વેશ્ચન છે કે સમ પીપલ ખાલી જગ્યા ફોર 14 to 16 અવર્સ એ ડે. તો એના જવાબમાં આવશે આર યુઝ ટુ વર્કિંગ. 102 લેટ ડિનર બી સર્વ ક્વિકલી, ચેન્જ ધ વોઇસ. જવાબમાં આવશે સર્વ ડિનર ક્વિકલી. ત્યારબાદ 103મો ક્વેશ્ચન સી વોઝ નોટ એવોર્ડેડ ધ ફર્સ્ટ પ્રાઇઝ ખાલી જગ્યા હર પરફોર્મન્સ વોઝ ધ બેસ્ટ. આન્સરમાં આવશે ઓલ ધો. ખાલી જગ્યા સોંગ્સ ધેટ હી સેંગ વેર વેરી મચ એપ્રિસિએટેડ. એના જવાબમાં આવશે ધ ફ્યુ. ધે સર્વ બ્રેકફાસ્ટ ઓનલી બિટવીન 6 AM ખાલી જગ્યા 11 AM. આન્સરમાં આવશે 6 AM એન્ડ 11 AM. 106મો પ્રશ્ન કે નીચે આપેલા વિધાનો પર ચર્ચા કરો. વિધાનમંડળનો સભ્ય વિધાનમંડળમાં કંઈ પણ કહે તો તે માટે ન્યાયાલયને જવાબ આપવા બંધાયેલો છે. વિધાનમંડળનો સભ્ય વિધાનમંડળમાં જે મતદાન કરે તે માટે તે કોઈ પણ ન્યાયાલયને જવાબ આપવા બંધાયેલો નથી. આ વિધાનમાં જે છે એના પર ચર્ચા કરવાને આપણે એવું તારણ કાઢી શકીએ કે માત્ર એક છે એ ખોટું છે, બરાબર છે, બીજું છે એ સાચું છે. ત્યારબાદ ફાંસી કે મૃત્યુદંડની સજા માફ કરવાની સત્તા કોની પાસે છે? 107ના જવાબમાં આવશે રાષ્ટ્રપતિ પાસે છે. 108મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ જોગવાઈ અનુચ્છેદ 22 અટકાયત અને ધરપકડ સામે રક્ષણમાં દર્શાવેલી નથી? એના જવાબમાં આવશે ઓપ્શન સી કે ગુનાનો આરોપ મુકાયો હોય તેવા વ્યક્તિને પોતાની જ વિરુદ્ધ સાક્ષી આપવા માટે ફરજ પાડી શકાશે નહીં. 109મો ક્વેશ્ચન કે નીચે આપેલા વિધાનો પર ચર્ચા કરો. રીટ બહાર પાડવી તે સુપ્રીમ કોર્ટનો મૂળભૂત અધિકાર છે જે તેની પાસેથી છીનવી શકાતો નથી. અને બીજું, રીટ બહાર પાડવી તે હાઈકોર્ટનો મૂળભૂત અધિકાર નથી, આ અધિકાર તેની પાસેથી છીનવી શકાય છે. એમાં 109માં જવાબમાં જોઈએ તો બંને વિધાનો છે એ સાચા છે. ત્યારબાદ 110મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ ફરજ રાજ્ય અને નાગરિક બંનેની છે? તો 110ના જવાબમાં આવશે કે પર્યાવરણનું જતન કરવાની. ત્યારબાદ 111મો ક્વેશ્ચન MS ઓફિસની પ્રથમ આવૃત્તિમાં કેટલા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થયો હતો? તો જવાબમાં આવશે 3 પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થયો હતો. ત્યારબાદ 12મો પ્રશ્ન કે ભારતમાં ગૂગલ તથા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ વગેરેનું નિયમન અને નિયંત્રણ કોણ કરે છે? તો એના જવાબમાં આવશે CMS સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડની સાઇઝ બદલવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે? જવાબમાં આવશે ડિઝાઇન મેનુ. ત્યારબાદ 114મો પ્રશ્ન કે અયોગ્ય જોડ શોધો. પાન, લેન, કેન, વેન. બરાબર છે, અયોગ્ય જોડ છે આમાંથી આપણે શોધવાની છે. તો એના જવાબમાં આવશે વેન. વોલ એરિયા નેટવર્ક એવું એનું ફૂલ ફોર્મ થતું નથી. ત્યારબાદ 115મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું એન્ટીવાયરસ સોફ્ટવેર નથી? એના જવાબમાં આવશે રોકમેલ્ટ એન્ટીવાયરસ. 116મો પ્રશ્ન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નવા ડીજી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો 116માં જવાબ આવશે વી વિદ્યાવતીને. જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશે દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચાડવાનો ટાર્ગેટ કયા વર્ષ સુધીનો રાખ્યો છે? એના જવાબમાં આવશે વર્ષ 2022. PM કેર્સ અંતર્ગત વેન્ટિલેટર ખરીદવા માટે કેટલા કરોડની રકમ ફાળવવામાં આવી? જવાબમાં આવશે ₹2000 કરોડ. ન્યૂ ડેવલપમેન્ટ બેન્કે COVID-19ની મહામારી દરમિયાન ભારત માટે કેટલી રકમની લોન મંજૂર કરી? એના જવાબમાં આવશે $1 બિલિયન. ત્યારબાદ 120મો પ્રશ્ન સંરક્ષણ ઉત્પાદનમાં FDIની મર્યાદા 49%થી વધારીને કેટલી કરાઈ? તો એના જવાબમાં આવશે 74%. માં ગુજરાતના પુરાતત્વ વિશેના સૌપ્રથમ પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાતની રચના કોણે કરી છે? તો એના જવાબમાં આવશે હસમુખ સાંકળિયા. ત્યારબાદ
122મો પ્રશ્ન, મહાગુજરાત આંદોલન દરમિયાન મોરારજી દેસાઈએ અન્ન જળનો ત્યાગ કર્યો ત્યારે કોણે તેમને મોસંબીનો રસ પીવડાવીને પારણા કરાવ્યા હતા? તો 122માં આવશે અમૃતલાલ શેઠ. ત્યારબાદ 123મો પ્રશ્ન કે ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કયા શાસકે કરી હતી? 123માં જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજાએ. 1857ના વિપ્લવ દરમિયાન ખેડાથી વિપ્લવની આગેવાની કોણે લીધી હતી? એના જવાબમાં આવશે જયસિંહ ઠાકોર. ત્યારબાદ 125મો ક્વેશ્ચન કે ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો જવાબમાં આવશે કર્ણદત્ત. ત્યારબાદ 126મો ક્વેશ્ચન કે એક ચૂંટણીમાં બે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, એકને 40% મત મળે છે અને 100 મતથી હારી જાય છે, તો ચૂંટણીમાં કેટલું મતદાન થયું હશે? એના જવાબમાં આવશે 500નું મતદાન થયું હશે. ત્યારબાદ 42 સેન્ટીમીટર વ્યાસના ગોળાને ઓગાળી 14 સેન્ટીમીટર વ્યાસ અને 36 સેન્ટીમીટર ઊંચાઈના કેટલા શંકુ બને? એના જવાબમાં આવશે 21 શંકુ બને. બુકબર્ડ શબ્દના મૂળાક્ષરોને અલગ અલગ કેટલી રીતે ગોઠવી શકાય? એના જવાબમાં આવશે 10,082. ત્યારબાદ ટ્રેનનો પ્રશ્ન છે કે 140 મીટર અને 160 મીટર લંબાઈની બે ટ્રેન અનુક્રમે 60 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે, તો બંને ટ્રેન એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે? એના જવાબમાં આવશે 10.8 સેકન્ડ. જયા અને રેખાની હાલની ઉંમરનું પ્રમાણ ક્રમશઃ 6:7 છે. 6 વર્ષ પછી તેમની ઉંમરનું પ્રમાણ ક્રમશઃ 15:17 થતું હોય તો રેખાની હાલની ઉંમર કેટલી થાય? તો કે રેખાની હાલની ઉંમર થશે 28 વર્ષ. બરાબર છે. ત્યારબાદ 131મો, મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર લખ્યું હતું? એના જવાબમાં આવશે રાજમોહન ગાંધી. 9 લેખ પ્લેટફોર્મ કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? એના જવાબમાં આવશે ગૂગલ. અયોગ્ય વિધાન શોધો. અયોગ્ય વિધાનની અહીંયા વાત કરીએ તો અયોગ્ય વિધાનમાં આવશે બેબ્રોન સ્ટેડિયમ ગોવા. ત્યારબાદ 134મું, યોગ્ય વિધાન શોધો. ડાબી અને જમણી બાજુ તમને સંસ્થા અને વડું મથક આવેલું છે. બરાબર, એમાં તમારે યોગ્ય વિધાન એટલે કે સાચું વિધાન ગોતવાનું હોય તો એમાં આવશે રેડ ક્રોસ. એ ક્યાં આવેલું છે? તો કે ન્યુયોર્ક અમેરિકા એનું વડું મથક છે. ઓકે, તો હવે ત્યાંથી આગળનો 135મો પ્રશ્ન, એમાં પણ જોડકા જોડો છે. તમને દેશ અને એની સામે ચલણ આપેલા છે, તો એની યોગ્ય જોડી આપણે બનાવવી હોય તો એમાં બનશે સી. એ પ્રમાણે તમે જોઈ લેજો કે એમાં પહેલું, બીમાં બીજું, સીમાં ચોથું અને ડીમાં ત્રીજું. ત્યારબાદ 136મો ક્વેશ્ચન કે રણજીતરામ મહેતાના પ્રયત્નોથી ઈસવીસન 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ. આ સંસ્થાના પ્રથમ પ્રમુખ કોણ હતા? એના જવાબમાં આવશે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. મોરના ઈંડા ચિતરવા ન પડે કહેવતનો સાચો અર્થ શો થાય? તો એનો જવાબ છે, એ બહુ ઇઝી ક્વેશ્ચન છે કે માતા પિતાના સંસ્કાર સંતાનમાં આપમેળે ઉતરે. પ્રત્યુત્તરની સાચી સંધિ કઈ છે? બરાબર છે, તો એના જવાબમાં આવશે કે પ્રત્યુત્તરની સાચી સંધિ છે એ અહીંયા આપેલી છે પ્રતિ વત્તા ઉત્તર. ત્યારબાદ 139મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો શબ્દ પૃથ્વીનો સમાનાર્થી નથી? એના જવાબમાં આવશે ચપલા. લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે? એના જવાબમાં આવશે બાળક, છોકરું. ત્યારબાદ 141મો ક્વેશ્ચન કે સી સેડ ટુ મી આઈ હેડ માય બ્રેકફાસ્ટ અર્લી ટુડે. સી ટોલ્ડ મી ધેટ સી હેડ હર બ્રેકફાસ્ટ અર્લી ધેટ ડે. ઓપ્શન બી સાચો આવશે. 142મો પ્રશ્ન કે એનીબડી કેન ટેક પાર્ટ ઇન ધીસ કોમ્પિટિશન ક્વેશ્ચન ટેગ છે. તેના જવાબમાં આવશે કાન્ટ ધે. ધ મેલ જેન્ડર ઓફ નન ઇઝ. એના જવાબમાં આવશે મોન્ક. આઈડેન્ટિફાય ધ પ્લુરલ ઓફ માઉસ. એના જવાબમાં આવશે માઇસ. ત્યારબાદ 145મો ક્વેશ્ચન કે વન who is all powerful is known as. 145માં જવાબ આવશે ઓમનીપોટેન્ટ. ત્યારબાદ 146માં નીચે આપેલા વિધાનો પર ચર્ચા કરો. બરાબર છે, ચર્ચા કરવાની છે.
એમાં બંને વિધાન છે એનો ઓપ્શન છે ડી, એટલે કે બંને ખોટા વિધાનો આપેલા છે. વિધાનો તમે જોઈ શકો છો, એ બંનેના જવાબ છે એ ખોટા છે, એટલે ઓપ્શન ડી સાચો પડશે. રાષ્ટ્રપતિના મૃત્યુ બાદ તેમના પરિવારને મળતું પેન્શન પ્રતિમાસ કેટલું હોય છે? એના જવાબમાં આવશે 1,25,000. દેશની આકસ્મિક નિધિનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? તો એના જવાબમાં આવશે કેન્દ્રીય નાણાં સચિવ દ્વારા. લોકસભાના સૌ પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો 149માં જવાબ આવશે કે અનંત સૈનમ આયંગર. ત્યારબાદ 150મો પ્રશ્ન કે રાજ્યસભાના સભાપતિનો કાર્યકાળ કેટલો હોય છે? ના જવાબમાં આવશે 5 વર્ષ. IME શું છે? તો ટાઈપિંગ કરવાની પદ્ધતિ છે. ફાઇલને સેવ કરીને બંધ કરીએ તો શું થશે? એના જવાબમાં આવશે તે રેમમાંથી દૂર થશે. IPv4 અને IPv6 શું છે? તો એ બંને છે એ તમને IP એડ્રેસના પ્રકાર છે. ઇન્ટરનેટમાં સૌથી વધુ ઝડપી મીડિયા અથવા માધ્યમ કયું છે? તો 154માં જવાબમાં આવશે ઓપ્ટિકલ ફાઇબર કેબલ. 155માં છે નીચેનામાંથી શું નેટવર્ક ઉપર શેર કરી શકાય? તો એની અંદર જવાબમાં આવશે 155માં સી પ્રિન્ટર. ત્યારબાદ 156મો ક્વેશ્ચન કે જો 23 નવેમ્બર 1996ના રોજ શનિવાર હોય તો 23 નવેમ્બર 1995ના રોજ કયો વાર હશે? તો 156ના જવાબમાં આવશે ગુરુવાર. એ જવાબ આવશે 156માં. ત્યારબાદ 157માં જો સાંકેતિક ભાષામાં 256નો અર્થ યુ આર ગુડ, 367નો અર્થ વી આર બેડ અને 358નો અર્થ ગુડ એન્ડ બેડ થતો હોય તો એન્ડનો જે અંક હશે એ કયો હશે? બરાબર છે, તો 157માં જવાબમાં આવશે 8. બરાબર છે. ત્યારબાદ આપેલ પાસાની જુદી જુદી આકૃતિ પરથી 3ની સામેની બાજુ શોધો. તો પાસો હોય એની રમત આપણે રમતા હોઈએ છીએ, તો એના ઉપરના પ્રશ્નો છે એમાં જવાબ આવે છે 6. ત્યારબાદ ગ્રીસમાં વર્તુળાકાર મેદાનમાં મધ્યમાં ઊભી છે. બરાબર, ત્યાંથી પ્રિન્ટિંગ મિસ્ટેક છે તે એમાં તમારે થોડુંક પૂછાઈ ગયું છે. ત્યારથી દક્ષિણ તરફ ચાલીને મેદાનની ધાર પર પહોંચે છે. હવે ડાબી બાજુ વળી મેદાનના કિનારે પરિઘના 5/8 ભાગનું અંતર કાપે તો હવે તે પ્રારંભિક સ્થાન પાછા આવવા માટે તેને કઈ દિશામાં ચાલવું પડશે? અને તમારે ગ્રાફિકલી આકૃતિ દોરવી પડે, અને એ આકૃતિ દોરશો એટલે એમાં આવશે અગ્નિ દિશા આવશે. આપેલી આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયો મૂળાક્ષર આવશે? તો એના જવાબમાં આવશે પી. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે લિપુલેખ જમીન વિવાદ ચર્ચામાં આવ્યો? બરાબર છે, તો 161માં જવાબમાં આવશે નેપાળ. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ CERT-ને હાલમાં કયા વાયરસને લઈને ચેતવણી આપી? 162માં જવાબમાં આવશે ઇવેન્ટ બોટ. 163મો પ્રશ્ન કે સમુદ્રી અને આંતરદેશીય મત્સ્યપાલન માટે 20,000 કરોડની કઈ યોજના શરૂ કરવામાં આવશે? એના જવાબમાં આવશે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. આદિવાસી યુવાનોને કુશળ બનાવવા માટે કયા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો? એના જવાબમાં આવશે ગોલ કાર્યક્રમ. ત્યારબાદ 165મો ક્વેશ્ચન કે ગૂગલે એક સાથે 100 વ્યક્તિની ઓનલાઈન મીટિંગ માટેની કઈ એપ શરૂ કરી? બરાબર છે, તો 165ના જવાબમાં આવશે ગૂગલ મીટ. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો? એના જવાબમાં આવશે 31મી ઓક્ટોબર 2013. જે વાવમાં પ્રવેશ કરવા માટેના 2 દ્વાર હોય તેને કયા પ્રકારની વાવ કહેવાય છે? તો એના જવાબમાં આવશે ભદ્રા વાવ એને કહેવાય છે. ત્યારબાદ 168માં અમદાવાદમાં આવેલ ઝાંસીની રાણીની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કોણે કર્યું છે? તો 168ના જવાબમાં આવશે જસુબેન શિલ્પીએ. ત્યારબાદ 169મો ક્વેશ્ચન છે, એમાં એવું છે અહીંયા થોડુંક તમારે જે PDF છે એમાં થોડુંક આછું આવેલું છે, પણ હું તમને વાંચીને કહી દઉં છું કે રણજીત વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? આ પ્રશ્નમાં તમે એવું સમજજો કે રણજીત વિલાસ પેલેસ ક્યાં આવેલો છે 169માં? તો 169ના જવાબમાં આવશે ઓપ્શન નંબર એ, અને એ જવાબ છે તમારો એ છે વાંકાનેરમાં આવેલો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન પણ સરખો ક્લિયર નથી બતાતો, તો હું વાંચું છું, તમે લખી લેજો કે પિઠોરાના ચિત્રો દોરવામાં નિષ્ણાત વ્યક્તિને શું કહેવામાં આવે છે? તો એના જવાબમાં આવશે
ઓપ્શન બી, અને ઓપ્શન બી અહીંયા છે લખારા ચિતારા. બરાબર છે, એવો પ્રશ્ન છે, એવો એનો આન્સર છે. તમે લખતા જજો સાથે સાથે, આમાં અમુક પ્રશ્નો છે એ ક્લિયર નથી. પછી ગુજરાત નાગરિક સેવા અધિકાર હેઠળ ફરિયાદનું નિવારણ ન કરનાર અધિકારીને કેટલા રૂપિયા દંડ થઈ શકે? તો 171માં જવાબમાં આવશે ₹10,000નો દંડ થઈ શકે. સરકારી યોજનાની દક્ષતા ચકાસવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? 172માં જવાબ આવશે સામાજિક અન્વેષણ. જાહેર વહીવટના કયા અભિગમમાં સંચારને વધારે મહત્ત્વ આપેલું છે? 173ના જવાબમાં આવશે વર્તનવાદી. જાહેર વહીવટમાં એલ્ટન મેયોનો સિદ્ધાંત કયા સિદ્ધાંતમાં રહેલો છે? તો 174માં આવશે નવપ્રશિષ્ટ સિદ્ધાંત. ત્યારબાદ 175મો MP ફોલેટ સંગઠનમાં ઉદ્ભવતા સંઘર્ષને ઉકેલવા શાના પર ભાર અપાતો નથી? 175માં આવશે તાર્કિકતા ઉપર. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું કરવું તે કશું સૂઝે નહીં તેવું. એના જવાબમાં આવશે કિંકતર્વ્ય મૂઢ. ત્યારબાદ 177મો કે ગીતાપત્ર લખે છે આ સાદી વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચનામાં ફેરવતા કયું વાક્ય બનશે? તો એના જવાબમાં આવશે ગીતાપત્ર લખાવે છે. ત્યારબાદ 178મો પ્રશ્ન કે આ ઝાલાવાળી ધરતી વિરાટ જાણે ખુલ્લી હથેળી સમતલ ક્ષિતિજે ઢળતી આ પંક્તિનો અલંકાર ઓળખાવો. એના જવાબમાં આવશે ઉત્પ્રેક્ષા અલંકાર. ત્યારબાદ નીચેનામાંથી કયા વાક્યમાં જે આપેલું છે વાક્ય એમાં કયા વિભાગમાં ભૂલ છે એવો પ્રશ્ન પૂછેલો છે? તો 179માં જવાબમાં આવશે ડી વિભાગમાં ભૂલ છે. સહકુટુંબ સહિત આવજો. બરાબર છે. ત્યારબાદ 180મો પ્રશ્ન કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું જોઈએ નહીં. વાક્યમાં રેખાંકિત પદ શું સૂચવે છે? જ્યારે અને ત્યારે છે તો એ બંને શું સૂચવે છે? તો એ બંને સંયોજક સૂચવે છે. સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા લખવામાં આવેલો ગ્રંથ સત્યાર્થ પ્રકાશ મૂળ કઈ ભાષામાં લખાયેલો છે? એના જવાબમાં આવશે હિન્દી ભાષામાં. ત્યારબાદ 182મો પ્રશ્ન કે પલ્લીનો મેળો કયા દિવસે ભરાય છે? તો પલ્લીનો મેળો છે એ આસો સુદ 9મે ભરાય છે. સંગીત નિકેતનની સ્થાપના કોણે કરી હતી? એના જવાબમાં આવશે પંડિત ઓમકારનાથ ઠાકુરે. તાપી અને સુરત જિલ્લાના હળપતિ આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય કયા નામથી ઓળખાય છે? હાલી નૃત્ય કહેવાય છે. એમાં ભવાઈ મંડળીમાં સ્ત્રી પાત્ર ભજવનારી મંડળી કયા નામથી ઓળખાય છે? એના જવાબમાં આવશે કાંચળિયા. ત્યારબાદ 186મો પ્રશ્ન કે પાછલી લોકસભાના અધ્યક્ષ ક્યાં સુધી પોતાના પદ ઉપર રહી શકે છે? તો એનામાં જવાબ આવશે કે નવી લોકસભાની પ્રથમ બેઠક સુધી. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? તો ખોટું વિધાન આપણે અહીં ગોતવાનું હોય તો આ ખોટું વિધાન છે કે રાજ્યસભા નાણાં ખરડાનો અસ્વીકાર કરી શકતી નથી પરંતુ તેમાં સુધારા કરી શકે છે. ત્યારબાદ 188મો ક્વેશ્ચન કે બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યના વિનિયોગ વિધેયકનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? એમાં આવશે અનુચ્છેદ 204. આંદામાન નિકોબાર દ્વીપ સમૂહનું ન્યાયિક ક્ષેત્ર કઈ હાઈકોર્ટને આધીન હોય છે? તો એના જવાબમાં આવશે કલકત્તા હાઈકોર્ટને આધીન હોય છે. ત્યારબાદ 190મો પ્રશ્ન કે 74માં બંધારણીય સુધારા દ્વારા બંધારણના કયા અનુચ્છેદમાં નગરપાલિકાઓની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચની જવાબદારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એના જવાબમાં આવશે 243ZA. ઈમેલમાં BCCનું પૂરું નામ શું છે? સિમ્પલ ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો એમાં છે બ્લાઇન્ડ કાર્બન કોપી. માઇક્રો પ્રોસેસર બનાવતી કંપની કઈ છે? એના જવાબમાં આવશે 192માં આપેલ તમામ ઇન્ટેલ, AMD ને ક્યુરી બધા છે એ માઇક્રો પ્રોસેસર બનાવે છે. સીડીમાં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહે છે? તો એના જવાબમાં આવશે બર્નિંગ. નીચેનામાંથી કયું અલગ પડે છે? તો એમાં આવશે એક્સેસ. નોટપેડ પ્રોગ્રામમાં જ્યારે ન્યૂ ફાઇલ ખોલવામાં આવે ત્યારે તે ફાઇલને આપમેળે શું મળી જાય છે? 195માં આવશે અનટાઇટલ મળી જાય છે. ત્યારબાદ 196મો કે સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબમાં આવશે 28 જાન્યુઆરી 1950. કેન્દ્રીય સતર્કતા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એના જવાબમાં આવશે 1964. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને
જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આ જવાબમાં આવશે અનુચ્છેદ 332. માં કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? 199માં આવશે ઓપ્શન સી 102મો સુધારો. લાસ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારને કેટલા મત ન મળે તો તેની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે? એના જવાબમાં આવશે 1/6 1/6. ઓકે, તો આ પ્રશ્નો છે તમને ખ્યાલ આવેલા હશે, તમારા નોલેજમાં વધારો થયો હશે. તો હજી સુધી આવા ને આવા નવા પેપર જોવા માટે મિત્રો, જો તમે હજી સક્સેસ વેલી એકેડેમીને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન બટન પર ક્લિક કરી તેમાં નોટિફિકેશનમાં ઓલ આપી દો, જેથી આવનારા નવા વિડીયો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તેમજ મેથ્સના સોલ્યુશન છે એ તમને મળી રહે. થેન્ક યુ સો મચ.